નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાની નજીક સમયગાળો છે તો ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા અંતર્ગત બંધારણનો એક અગત્યનો ટોપિક રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ। જો આમાંથી એક પ્રશ્ન પૂછાય તો આપના ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા અંતર્ગત 2 માર્ક પાક્કા થઈ જાય। તો ચાલો અભ્યાસ કરીએ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર એની જો વાત કરીએ તો કે એ બંધારણના ભાગ 4 કયો બંધારણ તો કે બંધારણના ભાગ 4ના અનુચ્છેદ 36 થી 51માં કેટલાની અંદર તો કે 36 થી 51માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે। બંધારણના ભાગ 4ની અંદર અનુચ્છેદ 36 થી 51ની અંદર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ થયેલો છે। આગળ વાત કરીએ ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો વિચાર આયર્લેન્ડના બંધારણમાંથી લેવાયો છે। ક્યાંથી લેવામાં આવ્યો છે? આયર્લેન્ડના બંધારણમાંથી। તો અહીં પ્રશ્ન પૂછાઈ શકે આપણને કે ભારતીય બંધારણમાં રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એ માર્ગદર્શક સિદ્ધાંતોનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો છે તો કે આયર્લેન્ડના એટલે કે આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવેલ છે। બીજી વાત કરીએ મિત્રો તો કે જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એને અંતર્ગત જ્યાં આંબેડકરજી છે એ આંબેડકરજીએ તેમને ભારતીય બંધારણના વિશિષ્ટ લક્ષણો તરીકે ઓળખાવ્યા છે। શાના તરીકે ઓળખાવ્યા છે? વિશિષ્ટ લક્ષણોને। રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને આંબેડકરજીએ ભારતીય બંધારણના વિશિષ્ટ લક્ષણો તરીકે ઓળખાવ્યા છે। એ જ સાથે આગળ વાત કરીએ તો કે ગ્રીનવિલ ઓસ્ટિને તેમને અને મૂળભૂત અધિકારોને બંધારણના મૂળ આત્મા કહ્યા છે। શું કહ્યું છે? ગ્રીનવિલ ઓસ્ટિને તેમને મૂળભૂત અધિકારોને બંધારણના મૂળ આત્મા કહ્યા છે। શાના અંતર્ગત કહ્યા છે? મૂળ આત્મા। આગળ વાત કરીએ તો કે આજે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ કલ્યાણકારી રાજ્યની કલ્પનાને સાકાર કરવા પ્રયત્નશીલ રહે છે। રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કલ્યાણકારી રાજ્યની કલ્પનાને સાકાર કરવા પ્રયત્નશીલ રહે છે। આગળ વાત કરીએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ખરા અર્થમાં લોકતાંત્રિક શાસન વ્યવસ્થાનો પાયો નાખે છે। રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ખરા અર્થમાં લોકતાંત્રિક શાસન વ્યવસ્થાનો પાયો નાખે છે। આગળ વાત કરીએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ન્યાયસંગત નથી એટલે કે અદાલતમાં પડકારી શકાતા નથી। ન્યાયસંગત નથી એટલે એને અદાલતની અંદર પડકારી શકાતા નથી। આગળ વાત કરીએ રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને લગતા અનુચ્છેદો વિશે હવે આપણે અભ્યાસ કરીએ। કયા કયા અનુચ્છેદો છે અને એ અનુચ્છેદો અંતર્ગત એટલે કે આર્ટિકલ અંતર્ગત શું વાત કરવામાં આવેલી છે। અહીં પરીક્ષાની અંદર સીધો આર્ટિકલ અંતર્ગત પણ પ્રશ્ન પૂછાઈ શકે એટલે આપણે ધ્યાન રાખીશું કે કયા આર્ટિકલની અંદર શું વાત કરવામાં આવેલી છે। તો જોઈએ પ્રથમ આર્ટિકલની વાત કરી લઈએ તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને લગતા અનુચ્છેદો નીચે મુજબ આપેલ છે। પહેલો આર્ટિકલ એમાં જોઈએ અનુચ્છેદ 36 અંતર્ગત શું વાત કરવામાં આવેલી છે તો કે રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે જે અનુચ્છેદ 12 મુજબની જ છે। મિત્રો અહીં ખાસ ધ્યાન રાખીશું કે રાજ્યની વ્યાખ્યા કયા કયા અનુચ્છેદ અંતર્ગત આપવામાં આવેલી છે તો અનુચ્છેદ 36 અને અનુચ્છેદ 12 પણ આવશે એટલે અહીં પ્રશ્ન પૂછાઈ શકે તો આપણે ધ્યાન રાખીશું કે રાજ્યની વ્યાખ્યા અનુચ્છેદ 36 અને અનુચ્છેદ 12 મુજબની છે। આગળ વાત કરીશું અનુચ્છેદ 37 અંતર્ગત કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કોઈ અદાલત દ્વારા સીધા લાગુ નહીં કરી શકાય। રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કોઈ અદાલત દ્વારા સીધા લાગુ નહીં કરી શકાય એવું અનુચ્છેદ 37ની અંદર વાત કરવામાં આવેલ છે। આગળ જોઈએ અનુચ્છેદ 38 એટલે કે આર્ટિકલ 38 અંતર્ગત
જોઈએ, રાજ્ય લોક કલ્યાણ માટે વ્યવસ્થા કરશે. રાજ્ય છે, રાજ્ય લોક કલ્યાણ માટે વ્યવસ્થા કરશે એવી અનુચ્છેદ 38 અંતર્ગત વાત થયેલ છે. રાજ્યની ફરજ દર્શાવે છે કે તે લોકોના કલ્યાણની અભિવૃદ્ધિ માટે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય આધારિત સામાજિક વ્યવસ્થા સુનિશ્ચિત કરે. રાજ્યની ફરજ દર્શાવે છે કે તે લોકોના કલ્યાણની અભિવૃદ્ધિ માટે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય આધારિત સામાજિક વ્યવસ્થા સુનિશ્ચિત કરે. આગળ જોઈએ આર્ટિકલ નંબર 38 અનુચ્છેદ 39 આર્ટિકલ અંતર્ગત રાજ્યને અનુસરવાના અમુક સિદ્ધાંતો અનુચ્છેદ 39ની અંદર આપવામાં આવેલા છે. રાજ્યને અનુસરવાના અમુક સિદ્ધાંતો, તો જોઈએ એ સિદ્ધાંતો કયા કયા છે. જેમાં પહેલા સિદ્ધાંતની વાત કરીએ, તમામ નાગરિકોને આજીવિકા માટેના પૂરતા સાધનોનું અધિકાર પૂરો પાડવાની. તમામ નાગરિકોને આજીવિકા માટેના પૂરતા સાધનોનું અધિકારો પૂરા પાડવા માટે. આગળ વાત કરીએ બીજી સિદ્ધાંત, સામૂહિક હિત માટે સમુદાયના ભૌતિક સંસાધનોની માલિકી અને તેમના નિયંત્રણની સપ્રમાણ વહેંચણી કરવાની. સામૂહિક હિત માટે સમુદાયના જે ભૌતિક સંસાધનો છે એની માલિકી અને તેમના નિયંત્રણને સપ્રમાણ વહેંચણી કરવાની વાત થયેલી છે. આગળ વાત કરીએ ત્રીજા નંબર ઉપર, તો કે આર્થિક વ્યવસ્થા. આર્થિક વ્યવસ્થા એ રીતે સંચાલિત કરવી જેથી સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું સાર્વજનિક હિતની વિરુદ્ધમાં એક જ જગ્યાએ સકેન્દ્રણ ન થાય. આર્થિક વ્યવસ્થા એ રીતે સંચાલિત કરવી કે જેથી સંપત્તિ અને ઉત્પાદનના સાધનો જે સાર્વજનિક હિતની વિરુદ્ધમાં એક જ જગ્યાએ સંકેન્દ્રણ ન થાય. આગળ વાત કરીએ ચોથા નંબર ઉપર, પુરુષો અને મહિલાઓ માટે સમાન કામ માટે સમાન વેતન પૂરું પાડવાની. એટલે કે ભેદભાવ ન હોવો જોઈએ. પુરુષો અને મહિલાઓ માટે સમાન કામ માટે સમાન વેતન પૂરું પાડવાની જોગવાઈની વાત. આગળ જોઈએ 5ની અંદર, તો કે પુરુષો અને મહિલા કામદારો તથા કુમળી વયના બાળકોના સ્વાસ્થ્ય અને શક્તિઓને દુરુપયોગ અટકાવવાની. પુરુષો હોય, મહિલાઓ હોય, મહિલા કામદારો તથા કુમળી વયના જે બાળકો છે એના સ્વાસ્થ્ય અને શક્તિઓનો દુરુપયોગ અટકાવવાની. આગળ જોઈએ તંદુરસ્ત રીતે તથા સ્વતંત્રતા અને ગરિમાની સ્થિતિમાં બાળકોને વિકાસની તકો અને સુવિધાઓ મળી રહે તે જોવાની. બાળકોને વિકાસની તકો અને સુવિધાઓ મળી રહે તે જોવાની. તંદુરસ્ત રીતે તથા સ્વતંત્રતા અને ગરિમાની સ્થિતિમાં બાળકોને વિકાસની તકો અને સુવિધાઓ મળી રહે તે જોવાની વાત કરી છે. હવે જોઈએ અનુચ્છેદ 39A અંતર્ગત. અનુચ્છેદ 39A અંતર્ગત હવે આપણે વાત કરીએ કે અનુચ્છેદ 39Aમાં શું વાત કરવામાં આવેલી છે. તો જોઈએ સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. અનુચ્છેદ 39A અંતર્ગત શાની વાત થયેલ છે કે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. તો કે એમાં કેવી રીતે, તો કે રાજ્યને સૂચન કરે છે કે તે એવી કાનૂની વ્યવસ્થા સુનિશ્ચિત કરે કે જેથી સમાન તક આધારિત ન્યાયની અભિવૃદ્ધિ થાય. રાજ્યને સૂચન કરવામાં આવેલ છે કે એવી કાનૂની વ્યવસ્થા સુનિશ્ચિત કરે કે જેથી સમાન તક આધારિત ન્યાય અભિવૃદ્ધિ થાય. રાજ્યએ ખાસ કરીને આર્થિક કારણ, અન્ય કોઈ અક્ષમતાના કારણે કોઈ નાગરિક ન્યાયથી વંચિત ન રહે તે માટે તેમને ન્યાય મેળવવાની તક પ્રાપ્ત કરાવવા યોગ્ય કાયદા, યોજના, અન્ય કોઈ માધ્યમ મારફતે મફત કાનૂની સહાય પૂરી પાડવાની રહેશે. એટલે કોઈ માધ્યમ દ્વારા પણ આ મફત કાનૂની સહાય પૂરી પાડવાની રહેશે. હવે આગળ જોઈએ અનુચ્છેદ 40ની આપણે વાત કરીએ. તે અનુચ્છેદ 40 અંતર્ગત શું વાત કરવામાં આવેલી છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર. અનુચ્છેદ 40 ગ્રામ પંચાયતોની રચના. અહીં પ્રશ્ન પૂછાઈ શકે કે ગ્રામ પંચાયતોની રચના કયા અનુચ્છેદ અંતર્ગત, તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આર્ટિકલ 40 અંતર્ગત. રાજ્યને ગ્રામ પંચાયતોના ગઠન માટેના પગલાં લેવાનું સૂચન કરે છે. અનુચ્છેદ 40ની અંદર વાત થયેલી છે. આગળ વાત કરીએ આર્ટિકલ 41. અનુચ્છેદ 41 અંતર્ગત કામ
શિક્ષણ અને અમુક પ્રસંગે જાહેર સહાય મેળવવાનો હક. કામ, શિક્ષણ અને અમુક પ્રસંગે જાહેર સહાય મેળવવાનો હક. અનુચ્છેદ 41 અંતર્ગત. હવે જોઈએ આગળ આર્ટિકલ 42 અંતર્ગત. કામ અંગેની ન્યાય અને માનવોચિત પરિસ્થિતિ અને પ્રસૂતિ સહાય મેળવવા માટે જોગવાઈ. કામ અંગેની ન્યાય, માનવોચિત પરિસ્થિતિ અને પ્રસૂતિ સહાયતા માટે જોગવાઈની વાત થયેલી છે અનુચ્છેદ 42 અંતર્ગત. અનુચ્છેદ 43ની વાત કરી લે તો કે કામદારો માટે નિર્વાહ વેતનની જોગવાઈ. કામદારો માટે નિર્વાહ વેતનની જોગવાઈ અનુચ્છેદ 43 અંતર્ગત. અનુચ્છેદ 43A અંતર્ગત જોઈએ હવે તો કે ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી. ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારીની વાત થયેલી છે. હવે આગળ જે આર્ટિકલ નંબર 43B અંતર્ગત. અનુચ્છેદ 43B સહકારી મંડળીઓ. શું આવશે? સહકારી મંડળીઓ. આગળ વાત કરીએ આર્ટિકલ 44 અનુચ્છેદ 44 અંતર્ગત નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો. દરેક નાગરિક માટે કાયદો એક સરખો હોય આર્ટિકલ 44 અંતર્ગત વાત થયેલી છે. અનુચ્છેદ 45ની હવે વાત કરીએ તો કે 6 વર્ષથી ઓછી વયના બાળકો. 6 વર્ષથી ઓછી વયના બાળકો માટે શરૂઆતની બાલ્યાવસ્થા દરમિયાન સંભાળ અને શિક્ષણની જોગવાઈ. એ અનુચ્છેદ 45 અંતર્ગત વાત થયેલી છે. આગળ જોઈએ આર્ટિકલ 46 અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને બીજા નબળા વર્ગોના શૈક્ષણિક તથા આર્થિક હિતોની અભિવૃદ્ધિ માટે રાજ્ય પ્રયત્ન કરશે. રાજ્યને પ્રયત્નની વાત થયેલ છે કે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને બીજા નબળા વર્ગના શૈક્ષણિક અને આર્થિક હિતોની અભિવૃદ્ધિ માટે રાજ્ય પ્રયત્ન કરશે. આગળ જોઈએ આર્ટિકલ 47 અંતર્ગત અનુચ્છેદ 47 પોષણ અને જીવન ધોરણ ઊંચા લાવવાની, પોષણ અને જીવન ધોરણ ઊંચા લાવવાની તથા જાહેર આરોગ્ય સુધારવાની રાજ્યની ફરજની વાત અનુચ્છેદ 47માં થયેલી છે. આગળ વાત કરીએ અનુચ્છેદ 48 ખેતી અને પશુપાલનના વિકાસ માટે રાજ્ય પ્રયત્ન કરશે. ખેતી અને પશુપાલનના વિકાસ માટે રાજ્ય પ્રયત્ન કરશે એવી અનુચ્છેદ 48 અંતર્ગત પ્રશ્ન પૂછાય કે ખેતી અને પશુપાલનના વિકાસ માટે રાજ્ય પ્રયત્ન કરશે એવી વાત કયા આર્ટિકલ અંતર્ગત થયેલી છે? તો જવાબ આવશે અનુચ્છેદ 48. આગળ જોઈએ અનુચ્છેદ 48A અંતર્ગત પર્યાવરણનું જતન અને રક્ષણ તેમજ જંગલ અને વન્યજીવોનું સલામતીનું રક્ષણ. પર્યાવરણનું જતન અને રક્ષણ તેમજ જંગલ અને જીવોની સલામતીનું રક્ષણની વાત આર્ટિકલ 48A અંતર્ગત થયેલી છે. આગળ વાત કરીએ અનુચ્છેદ 49 રાષ્ટ્રીય મહત્ત્વના સ્થળો, સ્મારકો અને વસ્તુઓનું રક્ષણ કરવું એ અનુચ્છેદ 49 અંતર્ગત. આગળ જોઈએ અનુચ્છેદ 50ની વાત. હવે ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા બાબતે, ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા બાબત અનુચ્છેદ 50ની અંદર વાત. આગળ જોઈએ આર્ટિકલ 51 અનુચ્છેદ 51 આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ. તો આ અનુચ્છેદ 51 અંતર્ગત. આમ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4 અંતર્ગત 36 થી 51 અનુચ્છેદ વિશે આપણે અભ્યાસ કરી ગયા. હવે જોઈએ કે કયા કયા સુધારા અંતર્ગત કયા કયા અનુચ્છેદની અંદર સુધારા થયેલા છે, ક્યાં ફેરફાર થયેલા છે, જે કયા બંધારણીય સુધારા દ્વારા છે. ચાલો તો હવે જોઈએ સુધારાઓની વાત. તો પ્રથમ જોઈએ આપણે સુધારાની અંદર તો કે અનુચ્છેદ આર્ટિકલ 39A, 43A અને 48Aની અંદર 42મો બંધારણીય સુધારો થયો હતો. કયો? તો કે 42મો બંધારણીય સુધારો. કયા વર્ષની અંદર? તો કે 1976 અંતર્ગત. અનુચ્છેદ 39A, 43A, 48A 42મા બંધારણીય સુધારા દ્વારા 1976ની અંદર. આગળ જોઈએ હવે તો કે અનુચ્છેદ 38ની અંદર ફેરફાર થયેલો. અનુચ્છેદ 38માં ફેરફાર થયેલો જે કયા બંધારણીય સુધારા દ્વારા? તો કે એ
ચુમ્માળીસમો બંધારણીય સુધારો હતો અને 1978માં આ બંધારણીય સુધારો આવેલો. 44મો બંધારણીય સુધારો વર્ષ 1978. પ્રશ્ન પૂછાય તો આપણને ધ્યાન રહેવું જોઈએ. આગળ વાત કરીએ, અનુચ્છેદ 45માં પણ ફેરફાર થયેલો. તે કયા બંધારણીય સુધારા અંતર્ગત? તો કે અનુચ્છેદ 45માં થયેલો સુધારો 86મો બંધારણીય સુધારો વર્ષ કયું? તો કે 2002ની અંદર અનુચ્છેદ 45માં ફેરફાર થયેલો, જે 86મો બંધારણીય સુધારો વર્ષ 2002 અંતર્ગત. હવે આપણે વાત કરીએ કે જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોને એના હેતુ છે, એના ઉદ્દેશ્ય છે, એને 3 વર્ગોની અંદર વર્ગીકૃત કરવામાં આવેલા છે, જેની આપણે હવે માહિતી મેળવીએ. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને તેમના હેતુ, ઉદ્દેશ્યો, આદર્શોના આધારે 3 વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય, જે નીચે મુજબ છે. તો જોઈએ, પ્રથમ વાત કરીએ સમાજવાદી સિદ્ધાંતો. એ સમાજવાદી સિદ્ધાંતોની અંદર કયા કયા અનુચ્છેદ એટલે કે કયા કયા આર્ટિકલનો સમાવેશ થાય છે? તો પહેલો આવશે એની અંદર આર્ટિકલ 38, અનુચ્છેદ 39, અનુચ્છેદ 39A, અનુચ્છેદ 41, અનુચ્છેદ 42 અને અનુચ્છેદ 43, જેમાં કામદારો સંબંધિત જોગવાઈની વાત થયેલી. 43A અનુચ્છેદ અને 47 અનુચ્છેદ, જેની અંદર અનુચ્છેદ 47ની વાત કરીએ તો જાહેર સ્વાસ્થ્ય, પોષણ, જીવન સ્તર સંબંધિત જોગવાઈઓ અનુચ્છેદ 47 અંતર્ગત. આગળ વાત કરીએ ગાંધીવાદી સિદ્ધાંતો. બીજા કયા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે? તો કે ગાંધીવાદી સિદ્ધાંતો, જેની અંદર જોઈએ હવે કયા અનુચ્છેદ અંતર્ગત વાત થયેલી છે. તો કે એમાં આવશે પહેલો અનુચ્છેદ 40 નંબરનો, અનુચ્છેદ 43નો સમાવેશ થશે. અનુચ્છેદ 43ની વાત કરીએ તો કુટીર ઉદ્યોગો સંબંધિત જોગવાઈઓ અનુચ્છેદ 46, અનુચ્છેદ 47 અને અનુચ્છેદ 47ની અંદર વાત કરીએ તો નશાકારક પીણા. શું આવશે? નશાકારક પીણા અને દ્રવ્યો સંબંધિત જોગવાઈઓ. ત્યારબાદ વાત કરીએ તો કે અનુચ્છેદ 48ની વાત કરીએ હવે, તો કે આર્ટિકલ 48માં દુધાળા જે પશુઓ સંબંધિત જોગવાઈ અનુચ્છેદ 48 અંતર્ગત. હવે વાત કરીએ ત્રીજો, તો કે એમાં વર્ગીકૃત થયેલો ભાગ સિદ્ધાંતોની અંદર ત્રીજો કે ઉદારવાદી બૌદ્ધિક સિદ્ધાંતો. ઉદારવાદી બૌદ્ધિક સિદ્ધાંતોની અંદર કયા કયા અનુચ્છેદોનો સમાવેશ થાય? તો કે એમાં આવશે અનુચ્છેદ નંબર 44, અનુચ્છેદ 45, અનુચ્છેદ 48 કે જેની અંદર કૃષિ અને પશુપાલન સંબંધિત જોગવાઈઓ, અનુચ્છેદ 48A, અનુચ્છેદ 49, અનુચ્છેદ 50 અને અનુચ્છેદ 51. તો આ પ્રમાણે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોને હેતુઓ, ઉદ્દેશ્યો અને આદર્શોના આધારે 3 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવેલો, જે આપણે જોઈએ ગયા: સમાજવાદી સિદ્ધાંતો, ગાંધીવાદી સિદ્ધાંતો અને ઉદારવાદી બૌદ્ધિક સિદ્ધાંતો. તો આ પ્રમાણે આજે આપણે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4 અંતર્ગત 36થી 51 અનુચ્છેદો વિશે અભ્યાસ કર્યો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે. તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.